ભૂદેવ એક ગામના ભૂદેવ હતા. એ ચાલતા રામેશ્વર જતા. ચાલતા દર વર્ષે એક વખત ચાલતા ગુજરાતથી છેક રામેશ્વર, દક્ષિણમાં આવ્યું રામેશ્વર, ત્યાં ચાલતા જતા. એમની ઉંમર થઈ 50-60 વર્ષની ઉંમર થઈ એટલે એણે રામેશ્વર ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ દર વર્ષે હું તમારી પાસે ચાલતો આવ્યો છું, હવે મારાથી ચાલતા આવાય એવી શક્તિ નથી રહી, મારું શરીર પણ કૃચ્છ થઈ ગયું છે, હવે હું તમારા દર્શન કરવા માટે નહીં આવી શકું. અને તે દિવસે એવું કહેવાય છે રામેશ્વર ભગવાન ત્યાં પ્રગટ થયા, મહાદેવ. અને એ મહાદેવે પ્રગટ થઈને એમ કહ્યું કે ભગત, તું ગુજરાતથી છે, કઈ ધક્કો ન ખાતો, તારા ગામની બાજુમાં જ ગઢડા ગામ છે અને ત્યાં ગોપાળાનંદ સ્વામી હશે, એના દર્શન કરજે, મારા દર્શનનું તને ફળ મળશે. આ સંપ્રદાયમાં લખાયેલી કથા છે, સત્ય કથા છે. આવા ગોપાળાનંદ સ્વામી એ બોલે આખી બોરડી કાંટા ખેરવી નાખે. વિચાર તો કરો.